હેલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? જો અમે બધા રેડી થઈને જો આજે મેરેજ છે તો મેરેજમાં જઈએ છે. આજે મમ્મીની જગ્યા પર ઓમભાઈ આવ્યા છે. આ સવારનો બ્લોગ ચાલુ કર્યો નહોતો કેમ કે બધા એટલા બધા બિઝી હતા સવારને કે કામ એટલા બધા હતા, કામ બધા પતાવ્યા ત્યાં 2 વાગી ગયા. હવે બધું જઈએ ને ત્યારે જ બ્લોગ ચાલુ કરીએ. જો તમારા સાહેબ જો, હેલો, જય શ્રી કૃષ્ણ. રેડી એકદમ. જો આ ભાઈ બસ સ્કૂલેથી સીધા ઉપાડ્યા છે ભાઈને, એટલે જો બર્ગર ખાય છે. જમવાનું બાકી હતું. આ જો ભાઈની બેન તૈયાર થઈ ગઈ છે. તો જો હવે ત્યાં જઈએ. અમારા વરરાજા હજુ રેડી નથી થયા. રેડી થઈ જાય ત્યાં સુધી અમે લોકો પહોંચી જઈએ, પછી મલાવીએ તમને. હેલો, તો જો અમે પહોંચી ગયા છીએ અને અહીંયા ગ્રૂમ અને એમના ફેમિલીનું ફોટો સેશન ચાલે છે. જો થાકી ગયા છે ગ્રુમ. જો આ અમારા જે ગ્રૂમ છે આજના વરરાજા ફૂલ થાકી ગયેલા છે. હાથમાં સાફોય પોતે જ પકડ્યો છે. આનથી તો અલગ જ.
લઈને નીકળી ગયા છે બધા. જો અમારી સવારી ગોઠવાઈ ગઈ છે બધી. જો આ ભાઈની બેન તૈયાર થઈ ગઈ છે. જો જાનડિયું જાન લઈને આયા અમે વટના તો ગાસુ રે, ભાઈ લઈને આયા અમે ભાગી લઈને જાસુ રે. ભૂખડ લોકો ભૂખ લાગી. કેટલા વાગ્યા? 10 સાડા 10 થયા. 10 વાગી ગયા. જો 10 વાગે જમવા બેઠા છે બધા. જો હેલો, તો જો મેરેજમાંથી રિટર્ન થઈ ગયા છે અને આ બધા કે આઈસ્ક્રીમ ખાવી છે ને એકને તો થીક શેક પીવો હતો ને એકને બ્રાઉની ખાવી હતી, ફાલુદા પીવા હતા. તો જો પહોંચી ગયા છીએ અમે લોકો. આ જો ચાલુ કરી દીધું છે 2 જણાએ. તો જો છે ને ઉંબાડિયું ખાવું પણ નતું, બંધ થઈ ગયું. હા, ઉંબાડિયું બંધ થઈ ગયું. તો 11:15 થઈ ગયા છે ને એટલે આઈસ્ક્રીમ ખાઈ છે. આઈસ્ક્રીમ ખાધી? ખાવ. અને આ માનસીબેન જો. માનસીબેન, તમે કાંઈ નથી મંગાવ્યું? ઓકે. હેલો, જો અમે લોકો ઘરે આવી ગયા અને બધા એટલા થાક્યા છે કે ઓમ ને માનસી સૂઈ ગયા. હું ને મમ્મા ને કેવું બધા બેઠા છે. જો કેવલે આડો પડી ગયો છે. મમ્મા બેઠો છે. ગુડ નાઇટ. હા, હવે સૂઈ જઈએ. બહુ ઊંઘ આવે. ચલો, તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.